બોટાદ જિલ્લાના ભાજપના મહામંત્રી અને ખેડૂતોએ સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। જો કે અપાયેલા આવેદનમાં ઢાંકણિયા લિંક 2 માંથી પાણી છોડવામાં આવે તેવી માંગ કરાઈ છે। બોટાદ જિલ્લાના ભાજપના મહામંત્રી ભૂપતભાઈ મેરની આગેવાનીમાં નાગલપર, જોટિંગડા, જંડા, ભાંભણ સહિતના ગામના ખેડૂતોએ ઓછા વરસાદને પગલે ખેતરમાં ઊભી મોલાતને બચાવવા માટે પાણીની માંગ કરી હતી। જો કે ખેતરમાં ઊભા પાકને પગલે ઢાંકણિયા લિંક 2 માંથી સૌની યોજના અંતર્ગત ઝડપથી પાણી છોડવામાં આવે તેવી માંગ કરી છે। ખેડૂતો બોટાદ જિલ્લાની માટેના આ ગામોવાળા બધા સરપંચોને હતા। ઓલરેડી પાણીની માંગણી છે। તમારી પાસે અત્યારે બોટાદ જિલ્લામાં ડેમો છે એ બધા ખાલી છે, પણ નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે તો સૌની દ્વારા નર્મદામાં કેનાલોમાં પાણી લાવી અને બોટાદ જિલ્લાને સૌની યોજના લિંક 2 દ્વારા પાણી માંગી રહ્યા છે। એટલે એમને તળાવો અને ચેકડેમો અને નદીઓમાં અને ડેમોમાં ભરી ને પાણી માટે આપવામાં આવે તો અમને તળ ઊંચા આવે અને પાક બચી જાય એવી માંગણી છે। એટલા માટે એનો પ્રયત્ન ચાલુ છે। સરકારશ્રીમાં આને મંજૂરી માટેની માંગણી મૂકી દેલી છે। મંજૂર થાય એટલે ટૂંક સમયમાં પાણી સૌની દ્વારા આપી અને પાક બચાવવામાં આવશે એવી સરકારશ્રીની ગણતરી છે। આપનો પરિચય? નાગલપર સરપંચ વતી રમેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ। આજે આપ રજૂઆત કરવા આ પાણી સિંચાઈ વિભાગ ખેતીમાં વરસાદ બહુ અમારે ઓછો છે ને પાણીની બહુ ખેડમાં તકલીફ છે। કૂવા ડારના બધા પાણી તળિયે નીચે વીએ ગયા છે અને બધું મોલાત ખેડૂની સુકાય છે। આપણો કયો ડેમ છે અને કેટલું પાણી છે? આપણે નાગલપર સીમાડિયા તળાવ, રાજપરા, હામાપર તળાવ, સાલૈયા તળાવ, ચેક ડેમ નાના મોટા એ બધા ભરવાથી 12-15 હજાર વીઘા જમીનમાં એનું પાણીની સિંચાઈનો વિભાગનો લાભ મળે એવું છે। જિલ્લાના મહામંત્રી ભૂપતભાઈ કરમસિંહભાઈ મીર। ઢાંકણિયા લિંક નંબર 2 તેમાં ખેડૂતોને અત્યારે વરસાદની તાણ છે એટલે પાણી ખૂબ જરૂર હોવાથી અમે નાગલપર, જોટિંગડા, ભાંભણ, જનડા અમુક ગામના માણસો પાણીની રજૂઆત કરવા કે લિંક નંબર 2માં પાણી છોડે તો ખેડૂતોને નદીમાં પાણી આવે ચેકડેમમાં તો લાભ થાય।